મહાદેવને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે તો સવારમાં ઉઠી ગયા અને આવી ગયા મેળી ઉપર, કેમ કે આપણે આજે દજાડવાની છે ડાઈશું ને આમ સવારમાં આવ્યો ને એટલે ચા પાણી પીવાના બાકી છે, એટલે આપણે મેળી ઉપર એટલે એવા કે ડાઈશું દજાડવાની છે। આજ તો રવિવાર છે તો કામ એ તો બેહવાની એટલી બધી કંઈ છે નહીં, ઓલી પણ મહેમાન આપણા ઘરે આવવાના છે ને તો આપણે થોડીક ડાઈશું ઉતાવળની છે એ દજાડવાની છે। કાલે મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ડાઈશું કાલે દજાડવાની, તો અત્યારમાં જો સવારમાં ઉઠીને તરત આવતા રહ્યા મેળી ઉપર અને પછી જો અત્યારે હવે આપણે જઈએ છીએ ડાઈશું દજાડવાને। હું એમ કહેવાય ને કે ડાઈશું દજાડવાનું તમને છે ને આખી પ્રોસેસ દેખાડીશ કે ભાઈ કેવી રીતના નવી ડાઈશું આવે, પછી એમાંથી કેવી રીતના દજાડવાની હોય, હું દજાડવામાં વસ્તુ જોઈને પછી ફાઇનલી એના કેવા વેક્સ નીકળે। તો હાલો આપણે જઈએ અત્યારે પહેલાં ચા પીવા, પછી ચા પી અને હું તમને બતાવીશ કે એમાં કેવી રીતે ડાઈશું દજાડાય। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ચા પાણી પીને આવી ગયા મેળી ઉપર પાછા, કેમ કે આપણે નીચે ગયા હતા ચા પાણી પીવા। અને હવે આપણે પહેલાં બધી સામગ્રી લઈ લેવી ડાઈશું દજાડવાની, પ્રાઇમર્સને હરિયાને હથોડીની બધી, કેમ કે બધી સામાનની આપણે જરૂર પડે। તો હાલો આપણે એ બધો સામાન ફટાફટી લઈ લેવી। તો ફ્રેન્ડ, આ છે આપણો પ્રાઇમર્સ, કેમ કે આના વગર તો કંઈ થાય નહીં, તો આપણે પ્રાઇમર્સથી શરૂઆત કરવી। પછી આ છે હથોડી, હું કામમાં આવે તો હું તમને પછી બતાવીશ। અને આપણી બાકસ, આપણે હરિયા તો જો આમાં છે એટલે હરિયા તો કાંઈ ગોતવાની જરૂર છે નહીં। ને પછી આ આપણી ડાઈશું એ પણ પડખે લઈ લેવી, એટલે પછી આપણે ઊભું થવાની કંઈ જરૂર નહીં। તો જો ફ્રેન્ડ, આપણે એમ કહેવાય ને કે ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે આપણે ચાલુ કરીને હું તમને બતાવું કેવી રીતે ચાલુ થાય ને કેવી રીતે ડાઈશું દજાડાય। હાલો ફ્રેન્ડ, જો પહેલાં તો આપણે એને પ્રાઇમર્સમાં હવા ભરવી પડે, કેમ કે હવા ભરેલી હોય ને તો પ્રેશર વધારે આવે ને તો મોટો પડતો થાય, એ હિસાબે આપણે પહેલાં ફટાફટ હવા ભરવી। આપણી હવા ભરાઈ ગઈ અને હવે આપણે ચાલુ કરશું પ્રાઇમર્સ। એમાં હરિયા હોય ને એમાં મેલ ચડી ગયો હોય ને તો આપણે હરખી રીતે આવી રીતે આમ ટીપીને સાફ કરવું પડે। અત્યારમાં જો આપણે થોડી હરિયાની બધી લઈ લીધી એટલે કે પછી કાંઈ ઉપાધિ નહીં। આપણા હરિયા થઈ ગયા તૈયાર। જો આપણો પ્રાઇમર્સ પણ ફૂલે ફૂલ ચડી ગયો છે, આપણે જો પ્રાઇમર્સમાં હરિયા ગોઠવી દેવી। આવી રીતે આપણે હરિયા ગોઠવવાના હોય અને પછી એમ કહેવાય કે ઉપાધિ ન હોય, સીધી આપણે ડાઈશું દજાડવા જ માંડવાની રહે। જો ફ્રેન્ડ, આપણી એક ડાઈસ દજાડાઈ ગઈ છે। એમ કહેવાય કે આવી ડાઈસ હોય ને એમાંથી આપણે આવી ડાઈસ બનાવી એટલે નાશક બની જાય। જો આ નાશક આપણે બનાવ્યું આવું પ્લેન આવે એમાંથી આવું બનાવવાનું હોય। તો હાલો ફ્રેન્ડ, જો આપણે ફટાફટ દજાડી નાખીને હવે આપણે તમને મળશું ડાઈશું દજાડ્યા પછી।
હાલો તો આપણે ફાઇનલી મેં બતાવી તમને મારી ડિઝાઇનને. હજી પણ જો અહીંયા વેક્સ પીડા છે એમ જોઈએ કે મસ્ત. તો જો ફ્રેન્ડ આપણે કંઈક આવી ડિઝાઇનના વેક્સની ડાઈસો દજાડી. કાલે મેં તમને બતાવી તો ડાઈસો સેમ ટુ સેમ એ જ આઈટમના વેક્સ છે. જોવો તમે આમ બધી અલગ અલગ ડિઝાઇન છે ને એમ કહેવાય કે પેક ડિઝાઇન છે ને તો પેક ખોલવાની પણ મજા આવે. તો જો ફાઇનલી આપણી પાસે આવી કંઈક ડિઝાઇન આવી હતી અને આપણે જો ફાઇનલ મસ્તીની ડાઈસો દજાડીવાળી છે ને હવે આપણે વેક્સ કાઢવાનું કરી દેવી ચાલુ. મસ્ત ડિઝાઇન છે બધી. તો અત્યારે આપણે વેક્સ પણ કાઢી નાખ્યા હતા અને અત્યારે આપણે ઘરે મહેમાન પણ આવી ગયા. કેમ કે મેં તમને કીધું હતું કે આપણે વેક્સની ડાઈસો દજાડવાની, તો વેક્સ દજાડી નાખ્યા અને મસ્તી ડિઝાઇન નીકળી. ડિઝાઇનનો તમને વેક્સ પણ બતાવ્યા અને આપણા ઘરે મહેમાન પણ આવી ગયા છે. મહેમાન આવ્યા છે મારા ફઈ ને ફુવા ને મારા બનેવી ને એ બધા આવ્યા છે. અને એમાં એક મારો નાનો ભાઈ આવ્યો એટલે કે મારા ફઈનો છોકરો રાહુલભાઈ. તો ફાઇનલી હું તમને મળાવું મારા રાહુલભાઈ રહ્યા. તો જો અમારે રાહુલભાઈ આવી ગયા છે ને આપણે રાહુલભાઈને મળવા આવી. હું રાહુલભાઈ કેમ છો? સારું. જો અમારે આ છે અમારે રાહુલભાઈ રાજકોટ હોસ્ટેલમાં ભણે છે અને આજે એમ કે આવ્યા છે રજા ઉપર. કેમ કે કાલે રક્ષાબંધન છે તો એ રજા ઉપર આવ્યા છે, રાખડી બાંધવાની હોય. તો રાહુલભાઈની આમ કે તબિયત પણ થોડીક ખરાબ થઈ ગઈ છે. હું રાહુલભાઈ શું કહીશો વિડીયોમાં તમે? તો જો ફાઇનલી રાહુલભાઈ અમારે શરમાઈ ગયા છે અને હવે આપણે નીચે જ આવી. કેમ કે બધા મહેમાન આવી ગયા છે અને આમાં આપણો બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે. આપણો આજનો ખાસ બ્લોગ તો વેક્સના ડાઈસ ઉપર જ હતો. તો ફાઇનલી તમને બતાવી દીધો અને હવે આપણે મળશું કાલે. કેમ કે કાલ છે રક્ષાબંધન. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે આપણે મળશું કાલે. ત્યાં સુધી બાય 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 બાય.